what we all are doing. See, previously economics for business decisions એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the skilling or penetration pricing, or we can say that pioneering pricing. Fine. એની અંદર તમે જે છે in લાસ્ટમાં ટેસ્ટ માર્કેટિંગ જે છે એ ડિસ્કસ કરેલું. ટેસ્ટ માર્કેટિંગ એવી વસ્તુ છે કે જેમાં તમે સેમ્પલ્સ જે છે એ કોઈને ટેસ્ટ કરવા માટે આપો છો, બરાબર, અને પછી જે છે એ લોકો એ વસ્તુ ટેસ્ટ કર્યા પછી તમને રિવ્યુ આપે છે કે હાઉ યોર પ્રોડક્ટ ઇઝ એકચ્યુઅલી, અથવા તો જો એ લોકોને સેમ્પલ પસંદ આવે છે તો એના બેઝિસ ઉપરથી જે છે બેસિકલી લોકો એના મેઇન પેકેજિંગ જે છે એની સાથે મેઇન પેકેજિંગ પ્રોડક્ટ્સને જે છે એ પરચેસ કરશે. સી, આઈ હેવ ગિવન one example in last session. Find the example of Colgate, which is a marketing strategy developed by Colgate. જેમાં એ લોકોએ ટેસ્ટ માર્કેટિંગ જે છે એ કરેલું હતું. સ્કૂલના બાળકો એને નાનકડી એવી ટૂથપેસ્ટ અને નાનકડું ચાઇલ્ડ માટેનું જે બ્રશ આવે છે ટૂથબ્રશ, એ ટૂથબ્રશ આપેલું હતું, બરાબર, જેને એ લોકો કરેલી છે અને પછી એ લોકો યુઝ કરે છે. એની સાથે સાથે એ ઘરના ફેમિલી, એ બાળક જે છે એનો ફેમિલી મેમ્બર પણ યુઝ કરશે. ફાઇન, જેના લીધે એ લોકોનું સેલ્સ જે છે એ 60% જેટલું બૂસ્ટઅપ થયેલું હતું. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ મોર અબાઉટ ટેસ્ટ માર્કેટિંગ. See, test marketing does not eliminate risk. It only improves knowledge and reduces the chances of expensive mistake. Test marketing તમારા માટે કોઈ permanent solution છે, બરાબર, કારણ કે તમારે તમારું પ્રોડક્ટ જે છે એને લોંગ ટર્મ સુધી સસ્ટેન કરીને રાખવાની છે માર્કેટની અંદર, અને જો એવું કરવું હોય તો આ ટેમ્પરરી સોલ્યુશન કામ કરશે નહીં. You must have to go for certain real grounded ideas, certain evidential things. Fine. So basically test marketing તમારો રિસ્ક જે છે એને સંપૂર્ણ રીતે તો ક્યારેય પૂરું કરી શકશે નહીં. પણ હા, એક વસ્તુ છે કે તમારું નોલેજ ઇમ્પ્રૂવ થાય અને તમે જેટલી પણ આગળ જતા મિસ્ટેક્સ કરવાના એ મિસ્ટેક્સ પણ ઇમ્પ્રૂવ થાય. ફાઇન, સો એ તમને બેઝિકલી ક્વેશ્ચન આપેલું છે. આગળ તમને કહે છે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હિયર ઇઝ વેધર ટુ ચાર્જ હાઈ ઇનિશિયલ પ્રાઇસ ઓર લો પેનિટ્રેશન. હાઈ ઇનિશિયલ પ્રાઇસ જે છે એને બીજી રીતે સ્કીમિંગ પ્રાઇસ પણ કહેવામાં આવે. સ્કીમિંગ પ્રાઇસ ઇટ મીન્સ યુ આર જસ્ટ પુટિંગ અ ટ્રેપ ફોર ધી કન્ઝ્યુમર્સ. ફાઇન, અને એ ટ્રેપમાં પહેલા તમે બહુ ઊંચો ભાવ રાખો છો એટલે લોકો તમારી પ્રોડક્ટને પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે જે છે એ પરસીવ કરે છે, એન્ડ આફ્ટર સમ ટાઈમ તમે જે છે એ જ વસ્તુનો ભાવ જે છે એ ઘટાડી દો, બરાબર. સો બહુ સિમ્પલ એવું જે છે એ આની અંદર આપેલું. સી, એક બિઝનેસ માટે બહુ ક્રુશિયલ ડિસિઝન છે એ છે કે તમારે ઇનિશિયલી જ્યારે તમે તમારી પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ જ કરો છો ત્યારે તમારે જે છે એ પ્રોડક્ટને હાઈ ઇનિશિયલ પ્રાઇસે લોન્ચ કરી કે લો પેનિટ્રેશન પ્રાઇસ, બરાબર. સી, if I talk about one case study, so there's a one cosmetic product named Just Herbs. Fine, they are claiming that they are manufacturing or particularly producing product with the natural extract or natural things. Fine, and that's why they are particularly representing their product as a green product or herbal product. They have adopted skimming price. Initially the prices were too high. Right now also prices are high, but it is reduced than the initial pricing. Fine. See, why people are adopting these kind of things? Just to make consumers believe that the product is really premium and expensive in nature, and if you are going to use it, you will feel like you are using premium product. Fine. And if we talk about low penetration price, તો લો પેનિટ્રેશન પ્રાઇસ પણ જે છે એ ઘણી બધી કંપનીઓ અડોપ્ટ કરેલી છે, બરાબર. લો પેનિટ્રેશન પ્રાઇસ વસ્તુ એવી છે કે જેના થ્રુ તમે બેઝિકલી માર્કેટની અંદર હ્યુજ સેલ્સ જે છે એને કવર કરી શકો. પ્રોડક્ટ જે છે એનો રેટ બહુ રિઝનેબલ છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ચીપ પ્રોડક્ટ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ લોઅર ઓર રિઝનેબલ રેટેડ પ્રોડક્ટ્સ. ફાઇન, અને આવી રિઝનેબલ રેટેડ પ્રોડક્ટ્સ જે છે
એને સક્સેસફુલી માર્કેટની અંદર ચલાવવા માટે તમારે આવી સ્ટ્રેટેજી અપનાવવી પણ પડે. ફર્સ્ટ તમને આપેલું છે કે ઇફ અ સ્કીમિંગ પ્રાઇસીસ અડોપ્ટ the prices are very high. ફાઇન. જેના લીધે તમે માર્કેટ જે છે એમાં અર્લી સ્ટેજે ઘણો બધો પ્રોફિટ પણ પ્રોબેબલી કમાઈ શકો છો, કારણ કે તમે ઊંચી પ્રાઇસ રાખેલી છે એટલે તમારા કોઈ રાઇવલ્સ જે છે જલ્દી બનશે નહીં, બીકોઝ એ લોકોનું ફોકસ કોસ્ટ કટિંગ ઉપર હોય છે. કોસ્ટ કટિંગ માટે તમારી બલ્કી વેની અંદર પ્રોડક્શન કરવું. ફાઇન. So first જે છે તમને કીધું છે high initial price. It is appropriate if following conditions are fulfilled. બરાબર. ક્યારે હાઈ ઇનિશિયલ પ્રાઇસ જે છે એ ચાલી શકે એમ? ફર્સ્ટ તમને કીધું છે કે ડિમાન્ડ ઇઝ લાઇકલી ટુ બી લેસ ઇલાસ્ટિક ઇન અર્લી સ્ટેજ. The product has so few close rivals that the cross elasticity of the demand is very low. અત્યારે તમારી પ્રોડક્ટ જે છે એની બેઝિકલી જોવા જઈએ તો કોઈ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી છે જ નહીં, અને કદાચ તમે હાઈ પ્રાઇઝે મૂકો વસ્તુ કે લો પ્રાઇઝે મૂકો, લોકોને એકચ્યુઅલી ફરક નથી પડતો, બીકોઝ they aren't familiar with you, they aren't familiar with your brand, they aren't familiar with your brand name. In that case, none of the consumer is concerned about your company's product's price. Fine. સો અર્લી સ્ટેજે તમને એ વસ્તુનો બેનિફિટ મળે છે કે તમારી પ્રોડક્ટની ઇલાસ્ટિસિટી જે છે એ બહુ ઓછી છે, અને જેટલી ઓછી ઇલાસ્ટિસિટી એટલે તમારી પાસે જે છે પ્રાઇસ જે છે એને અલગ અલગ લેવલે પુટ અપ કરવાનો ચાન્સ વધારે છે, જેના થ્રુ તમે એક એક્સપેરિમેન્ટલ વેથી સ્ટડી કરી શકો. ફાઇન. ધી પ્રોડક્ટ હેઝ સો ફ્યુ ક્લોઝ રાઇવલ્સ that cross elasticity of demand is very low. ક્રોસ ઇલાસ્ટિસિટી એટલે કે કોમ્પિટિટર્સ જે છે એ પર્સન કાંઈ ચેન્જ કરે છે પોતાની પ્રાઇસ, ક્વોલિટી, ક્વોન્ટિટી, તો એની ઇફેક્ટ તમારા ઉપર યસ ઓર નો? હવે અહીંયા જો અર્લી સ્ટેજ છે, કોઈ તમારા રાઇવલ્સ હોતા હોય તો બહુ ઓછા, બરાબર, જેના લીધે તમને ક્યાંય પણ કોમ્પિટિટર્સ લોકો ચેન્જ કરે છે કે એલિમેન્ટ મળતું નથી. ફાઇન. સેકન્ડ પાર્ટની અંદર તમને આપેલું છે કે ઇફ ધ લાઈફ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ શોર્ટ, a high initial price helps in getting as much as out of it. બરાબર. જો પ્રોડક્ટની લાઈફ શોર્ટ હોય તો તમારી પાસે ચાન્સ છે કે તમે એ વસ્તુમાંથી બને એટલા પૈસા કમાઈ શકો. Your profitability will be, we can say that, rising or touching the sky. Fine. So પ્રોડક્ટની લાઈફ શોર્ટ હોય તો લોકો જે છે એ રિપીટેટિવલી તમારી પાસે વસ્તુ લેવા આવશે જ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ મિલ્ક, રાઈટ નાઉ ઇટ ઇઝ સમર. તમે જો દૂધને ગરમ કર્યા હોય ક્યાંય બહાર પડેલું હશે એટલે ગરમીના લીધે દૂધ ખરાબ થઈ જાય, બગડી જાય. બહુ સિમ્પલ એવો કન્સેપ્ટ છે. યસ. તમારી પાસે ચાન્સ છે કે તમે 23 ના 24 રૂપિયા, બરાબર, 24 રૂપિયાના 25 રૂપિયા કરી શકો. યસ. હા, તો કે તમારી પ્રોડક્ટની પ્રાઇસ પ્રોડક્ટની લાઈફ પણ બહુ શોર્ટ છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે અહીંયાની અંદર આપેલો. આગળ તમને કહે છે કે ઇટ પ્રોવાઇડ્સ બેઝિસ ફોર ધ ડિવાઇડિંગ માર્કેટ ઇન્ટુ સેગમેન્ટ્સ ઓફ ડિફરન્ટ ઇલાસ્ટિસિટી. યસ. You do have chance to do these kind of practices. તમારી પાસે એ વસ્તુ કરવાનો ચાન્સ બહુ વધારે છે કે તમે તમારી એક જ જે છે, બરાબર, તમારી એક જ બ્રાન્ડ નેમ જે છે, જેટલી પણ પ્રોડક્ટ આવે છે તમે અલગ અલગ જે છે સેગમેન્ટની અંદર ડિવાઈડ કરી નાખો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ પ્રોડક્ટની ઇલાસ્ટિસિટી કેટલી છે, અને ઇલાસ્ટિસિટી થ્રુ તમને એ પણ આઈડિયા આવી જશે કે પ્રાઇસિંગ કેવું એકચ્યુઅલી હોવું જોઈએ. ફાઇન. આગળ તમને કીધું છે ઇટ વિલ નીડ હાઈ ડિગ્રી ઓફ પ્રોડક્શન. હા, એક છે કે તમારે રિસોર્સિસ એવા વસાવવા પડે કે જે તમારી પ્રોડક્ટની એટલી હ્યુજ ક્વોલિટેટિવ બનાવી શકે કે જેના થ્રુ તમે બેઝિકલી માર્કેટમાંથી જે છે
એ એક એફિશિયન્સી ક્રિએટ કરી શકો. બરાબર. પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જે ક્વોલિટેટિવ હોય ઇન નેચર, જેના લોકો ઝાઝા પૈસા દેવા તૈયાર થાય. તો તમારા પ્રોડક્શનની ડિગ્રી જે છે એ એકદમ ઊંચી હશે તો આ વસ્તુ પોસિબલ થશે. બરાબર. સ્કેલ ઊંચું હોવું જોઈએ, ટેકનોલોજી ઊંચી હોવી જોઈએ, સાથે તમારા પર્સનલી જે છે એ ટેલેન્ટેડ હોવા જોઈએ, કોન્ફિડન્ટ અને એક્સપિરિયન્સ હોવા જોઈએ. બરાબર. સો એ એક વસ્તુ જે છે આની અંદર આપેલી છે. ઇટ ઇઝ સેફ વેર ઇલાસ્ટિસિટી ઇઝ નોટ નોન. હાઈ ઇનિશિયલ પ્રાઇસ મુકાય જ્યારે તમને ઇલાસ્ટિસિટી ખબર જ નથી. મૂક્યા પછી તમને આઈડિયા આવી જશે કે પીપલ આર એકચ્યુઅલી કન્ઝ્યુમિંગ ઇટ ઓર નોટ. બરાબર. તો ઇલાસ્ટિસિટી બેઝિકલી જે છે એ તમને ખબર હોતી નથી. ફાઇન. સો યસ, ઇનિશિયલી જે છે એ હાઈ પ્રાઇસ જે કાંઈ પણ મૂકવામાં આવે છે એનો બેનિફિટ જ આ હોય છે. બરાબર. તમને આગળ જતાં જે છે એ સ્ટડી ખબર પડે. હવે તમને લો પેનિટ્રેશન પ્રાઇસ આપેલું છે. લો પેનિટ્રેશન પ્રાઇસ એટલે શું? તો કે સસ્તી પ્રોડક્ટ તરીકે માર્કેટમાં પ્રોડક્ટ, એટલે કે જ્યારે તમે ઇનિશિયલ લેવલે માર્કેટની અંદર આવો છો તો પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ એકદમ લોઅર ડાઉન રાખો છો. જેનો બેનિફિટ જે છે એ દરેક લોકો લઈ શકે. ફાઇન. સો અહીંયા જે છે એ એના બેઝિકલી તમને ઓબ્જેક્ટિવ આપેલા છે અને પોલિસી ક્યારે કામ નહીં કરે એ વસ્તુ પણ આપેલી. લો પેનિટ્રેશન પ્રાઇસમાં એટલું બધું ઊંડાણપૂર્વક સ્ટડી કરવાની એટલે જરૂર નથી, કારણ કે લો પેનિટ્રેશન પ્રાઇસ તમે બધા લોકો વાકેફ છો જ. પહેલા કંપની સસ્તી પ્રોડક્ટ મૂકે માર્કેટની અંદર, પછી ધીમે ધીમે કરતા એના પ્રાઇસ વધારવા લાગે. બરાબર. ડ્યુ ટુ પ્રોફિટેબિલિટી કન્સર્ન. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે ઇફ ફર્મ ઇઝ બિગ ઇનફ ટુ સપ્લાય અ મેજર પોર્શન ઓફ ડિમાન્ડ, a lower price policy can capture the bulk of the market. Fine. જો તમારી ફર્મ જે છે એની પાસે એટલો હ્યુજ પ્રોડક્શન સ્કેલ છે કે જેના થ્રુ તમે આખા માર્કેટની ડિમાન્ડ જે છે એને ફૂલફિલ કરવા માટે, સપ્લાય આપી શકવા માટે કેપેબલ હોય તો લો પ્રાઇસ પોલિસી રખાય, જેના લીધે તમે બલ્ક માર્કેટ જે છે, બલ્ક સેલ્સ જે કરી શકો. માર્કેટનો મેજોરિટી પાર્ટ જે છે ને તમે કવર કરી શકો. ફાઇન. સેકન્ડ પાર્ટની અંદર તમને કીધું છે કે મલ્ટી પ્રોડક્ટ ફર્મ ઇઝ કોન્ફિડન્ટ ટુ ડાઉનસાઇઝ કોસ્ટ. જ્યારે તમારી ફર્મ ફ્રી છે કે જે એક સાથે મલ્ટિપલ પ્રોડક્ટ્સ સાથે ડીલ કરે છે, બરાબર, તો બેઝિકલી તમે જે છે એ કોસ્ટને ડાઉનસાઇઝ કરી શકો છો, કારણ કે તમે એક નહીં તો બીજી પ્રોડક્ટ, બીજી નહીં તો ત્રીજી પ્રોડક્ટ, ત્રીજી નહીં તો ચોથી પ્રોડક્ટ, ક્યાંકથી તો જે છે એ હ્યુજ પ્રોફિટેબિલિટી જે છે એ અર્ન કરી જ લેવાના છો. ફાઇન. સો એ એક વસ્તુ જે છે એ આપેલી છે. આગળ તમને કીધું છે ધીસ પોલિસી ઇઝ ઇનઅપ્રોપ્રિએટ. જ્યારે માર્કેટ જે છે એ ઓછું એટલે કે નાનું જ રહેવાનું છે, એટલે તમારી પાસે બેઝિકલી માર્કેટને એક્સપાન્ડ કરવાના કોઈ ચાન્સ છે ઇવન આફ્ટર પ્રોડ્યુસિંગ ધ પ્રોડક્ટ ઇન બલ્ક.